છોટાઉદેપુરના નસવાડીમાં મામલતદાર અને વકીલ વચ્ચે તકરાર. તણખલા ગામે દબાણ તોડવા મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ. નોટિસ આપ્યા વગર જ દબાણની કામગીરી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મામલતદારે વકીલની અટકાયત કરવાની પોલીસને સૂચના આપતા મામલો વધુ ઉશ્કેરાયો છે. બંને વચ્ચે તકરાર પછી દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રખાઈ છે. અધિકારી એવું કહે છે કે અમે ખેતીવાડીને જાણ કરી કે દબાણદારોને દૂર કરવા માટે જાણ કરવાની. બોલાવો એપીએમસી ના અધિકારી કોણ છે? અધિકારી 2 મિનિટ સાહેબ, હમણાં ખુલાસો કરી દઈએ. એપીએમસી ના અધિકારી કોણ છે ભાઈ અહીંયા? બોલો. તમે ભાઈ અમને જાણ કરી ગઈકાલે ક્યાં તમારે દૂર કરવાનું છે? તમે જાણ કરી અમને? તલાટીએ બોલાવો. તલાટીએ બોલાવો. જાણ કરી એવું ના હોય સાહેબ. તમે અહીંયા બોલ મારો. અમે લેતા નહીં એવું છે ને. તમારી 10 નોટિસો લેતા હોય તો 1 નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને તમારી રૂબરૂમાં. સમય બગાડવાની વાત નથી સાહેબ. તમારી જોડે બી સમય નથી. ખાલી નહીં કરીએ. 2 દિવસ આપો બરાબર. તમે નોટિસ આપો તો દૂર કરી દઈશું. દૂર કરી દઈશું. 2 દિવસનો સમય આપો. 48 કલાક જોઈએ છે. 48 દિવસ નોટિસ આપો. 48 દિવસમાં ખાલી થઈ જાય. ફોન નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં અમે ખાલી. તમે નોટિસ આપો. અમારે નોટિસ આપો તમે. ચાલો નોટિસ આપો. નોટિસની કોપી આપી દો. એમનો જવાબ લઈ લો. અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના કરીએ બરાબર. તમને 21 તારીખે ફરીથી આ સમય આપણે દૂર કરી નાખો બરાબર. ચાલો આપો. અત્યારે જ એમની જોડે જવાબ નોટિસ આપો. ચાલો. વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાજેશ, મામલતદાર અને વકીલ વચ્ચે વિવાદ સર્જાયો છે, શું વધુ વિગતો? જેવીની જે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મામલતદાર છે, આ મામલતદારની ટીમ સાથે જે તનખલા ગામે દબાણો તોડવા માટે જ ગયા હતા, પરંતુ આ દબાણકારો જે છે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ નહીં આપવામાં આવી, જેને લઈને જે નોફિલ મેમન નામના જે વકીલ છે, વકીલે મામલતદારને નોટિસ બાબતે પૂછપરછ કરતા મામલતદારે પોલીસને સૂચના આપી હતી કે વકીલને ઉચકી લઈ જવા. તે બાબતે જે દબાણકારો છે, દબાણકારો વધુ ઉગ્ર બન્યા હતા અને મામલતદાર અને વકીલ વચ્ચે તુતુમે સર્જાઈ હતી, જેને લઈને મામલતદારની જે ટીમ છે તે દબાણ દૂર કર્યા વગર જ પાછી ફરી હતી અને આ રીતે નસવાડી તાલુકાનું જે તનખલા ગામ છે, તનખલા ગામે દબાણ દૂર કરવા બાબતે મામલો વિચક્યો હતો. જીવીની. જી રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ.